ધોરણ 7 ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા. આપણે પહેલાં સમજીએ કે એકરૂપતા કોને કહેવામાં આવે. તો એકરૂપતા એટલે કે કોઈ પણ બે ત્રિકોણ, અહીંયા આપણને ત્રિકોણની એકરૂપતા છે એટલે એનો અર્થ એવો કે ત્રિકોણ, કોઈ પણ બે ત્રિકોણો જેની અંદર તેની સામસામેની બાજુઓ હોય, તેના ખૂણાઓ હોય બંને ત્રિકોણના, એ કેવા દેખાવા જોઈએ? સરખા દેખાવા જોઈએ. એમના માપ પણ કેવા હોય? સરખા હોય. તો તેને આપણે શું કહીશું? ત્રિકોણની એકરૂપતા. અહીંયા આપણે કમ્પ્લીટલી વ્યાખ્યા જોઈએ એની, કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. શું કીધું છે? કે કોઈ પણ બે રેખાખંડ હોય તેમની લંબાઈ સરખી હોય તો તે કેવા છે? એકરૂપ રેખાખંડ છે. એમાં ઉદાહરણ રૂપે આપણે કહીએ તો AB 3 સેન્ટીમીટર હોય તો XY પણ 3 સેન્ટીમીટર હોય. તો રેખાખંડો AB અને XY રેખાખંડ એકરૂપ રેખાખંડો છે, જેને સંકેતની અંદર AB રેખાખંડ એકરૂપ XY રેખાખંડ લખાય છે. એની અંદર હું તમને બતાવું કે ધારો કે આ કોઈ ત્રિકોણ છે ABC અને આ બીજો ત્રિકોણ છે XY અને Z. તો આપણને કહેવામાં શું આવ્યું છે કે AB 3 સેન્ટીમીટર હોય તો XY પણ કેટલો હશે? જો આજે આની જે બાજુ છે એક ત્રિકોણની, તો બીજા ત્રિકોણની પણ એ જ બાજુ આપણે ધ્યાનમાં લેવાની છે. આ જો 3 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલી છે? 3 સેન્ટીમીટર. તો બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. આ જે નિશાની છે એને એકરૂપ નિશાની કહેવામાં આવે છે. AB રેખાખંડ એકરૂપ XY રેખાખંડ. ઉપર લીટી દોરીએ ખાલી તો એને AB રેખાખંડ એ રીતે વાંચવામાં આવે છે. જો બે રેખાખંડોના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે. શું કીધું છે? કે જો બે રેખાખંડ નહીં, જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા બાજુ જોઈ, આને બાજુ કહીએ. AB બાજુ છે, BC બાજુ છે, AC બાજુ છે, XY બાજુ, YZ બાજુ અને XZ બાજુ. હવે આની અંદર ખૂણાઓ, ધારો કે અહીંયા B ખૂણાનું માપ અને અહીંયા Y ખૂણાનું માપ, બંને ખૂણાનું માપ સમાન હોય તો તે બે ખૂણાઓ કેવા છે? એકરૂપ ખૂણાઓ છે. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણને અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. જો આ ત્રિકોણની, આ પહેલો ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે, તો આ પહેલા ત્રિકોણની 3 બાજુ અને બીજા ત્રિકોણની 3 બાજુ બંને જો સમાન હોય તો તે ત્રિકોણને કેવા ત્રિકોણ કહેવામાં આવે છે? એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. એને આપણે કઈ શરત કહીશું? તો બા 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 પૂર્વધારણા. અને આપણે બા 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 પૂર્વધારણા એટલે બાજુ બાજુ બાજુ. એકદમ સિમ્પલ છે. બંને ત્રિકોણની બાજુઓ સમાન હોય તો એને આપણે કઈ શરત લાગુ પાડીએ? તો બા 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 3 વખત બાજુ 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 પૂર્વધારણા કહીએ છીએ. તેના પછી છે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ. જો શું કીધું છે? એક ત્રિકોણની બે બાજુ, ધારો કે હું AB લઉં અને BC લઉં, એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો મેં B લીધો. બીજા ત્રિકોણને અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય. એટલે બીજા ત્રિકોણમાં હું આ XY અને YZ બાજુ લઈને આ Y ખૂણો લઈ લઉં, બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આ બે ત્રિકોણો પણ કેવા છે? એકરૂપ છે. આને કઈ પૂર્વધારણા કહેવાય છે? તો બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા કહેવામાં આવે છે. બાજુ ખૂણો બાજુ એટલે જો બે બાજુ આવી, આ બાજુ પહેલા ત્રિકોણની બાજુ, બીજા ત્રિકોણની બાજુ, પહેલા ત્રિકોણનો ખૂણો, બીજા ત્રિકોણનો ખૂણો, પહેલા ત્રિકોણની બાજુ ફરી વખત અને બીજા ત્રિકોણની બાજુ. એટલે શું થયું? આ બા બા બા, બાજુ ખૂણો બાજુ. આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુની સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. શું કીધું છે? કે એક ત્રિકોણના બે ખૂણા, ધારો કે આ પહેલો ત્રિકોણ છે એના બે ખૂણા હું કોઈ બી લઈ લઉં, B અને C લઈ લઉં.
તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા, એટલે આ જે બીજો ત્રિકોણ છે એની વચ્ચેની બાજુની સાથે વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ, એટલે બીજા ત્રિકોણના પણ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય. હવે આ બે ખૂણાઓ અને આ વચ્ચેની બાજુ, ધારો કે XY અને AC મેં બાજુઓ લીધી, તેને એકરૂપ હોય તો આવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. અને કઈ પૂર્વધારણા કહીશું તો ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો, કેમ કે આની અંદર કેટલા ખૂણાઓ એકરૂપ છે? બે ખૂણાઓ અને એક બાજુ. તો આને કઈ પૂર્વધારણા કહીશું? ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો પૂર્વધારણા કહેવામાં આવે છે. આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુની સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે, જેને શું કહેવામાં છે? કા ક બા, કાટખૂણો, કર્ણ અને બાજુ પૂર્વધારણા કહેવામાં આવે છે. આમાં જુઓ, આમાં ત્રિકોણ કેવો બનશે એ તમને બતાવી દો. આ રીતે હું કોઈ ત્રિકોણ લઉં છું, ABC, આ કાટખૂણો છે B. તેવી રીતે અહીંયા લઉં છું XYZ, અહીંયા ખૂણો છે, કાટખૂણો છે Y. તો ખૂણો B અને ખૂણો Y શું છે? કાટખૂણા છે. અને કર્ણ કયો છે? AC કર્ણ છે અને XZ કર્ણ છે, બરાબર છે. તો આ કર્ણ અને એક બાજુ, એટલે ધારો કે હું AB એક બાજુ લઈ લઉં ને XY એક બાજુ લઈ લઉં, તો શું કીધું છે કે આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ, આ કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુની સાથે કેવા છે? એકરૂપ હોય, એટલે સરખા હોય, એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. કઈ પૂર્વધારણા કહેવામાં આવે? કા ક બા, કાટખૂણો, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. કાટખૂણો, કર્ણ, બાજુ પૂર્વધારણા કહેવામાં આવે છે. બે ત્રિકોણો માટે ખૂ 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 એકરૂપતાની શરત નથી. ખૂ ખૂ એટલે ખૂણો ખૂણો ખૂણો, એટલે કે ત્રણે ત્રણ ખૂણાઓ બંને ત્રિકોણમાં સમાન હોય એવી કોઈ પણ પ્રકારની શરત અહીંયા લાગુ પડતી નથી. આવો કોઈ પણ ત્રિકોણ શક્ય છે નહીં. અહીંયા આપણી સમજણ પૂરી થાય છે. હવે સ્વાધ્યાય ઉપર જઈએ. સ્વાધ્યાય છે 7.1, નીચેના વિધાનો પૂર્ણ કરો. હવે અહીંયા છે કે આપણને બે રેખાખંડો એકરૂપ ત્યારે થાય જો, ક્યારે એકરૂપ થાય? બે રેખાખંડ એકરૂપ ક્યારે કહેવાય? તો તેમની લંબાઈ કેવી હોય? સરખી હોય. તો અહીંયા આપણો જવાબ શું આવશે? જો તેમની લંબાઈ સરખી હોય. શું હોય? જો તેમની લંબાઈ સરખી હોય. બે રેખાખંડો એકરૂપ ત્યારે હોય કે જ્યારે તેમની લંબાઈ સરખી હોય. પછી છે કે બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 અંશ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. શું કીધું છે કે એક ખૂણાનું માપ 70 હોય તો બીજા ખૂણાનું માપ કેટલું હશે? એકરૂપ છે, એકરૂપ હોય તો બીજા ખૂણાનું પણ માપ કેટલું હશે? 70 અંશ. પછી છે જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B તેમ લખીએ ખૂણો A બરાબર ખૂણો B તેમ લખીએ ત્યારે સાચો અર્થ શું કહેવાય? તો શું કહેવાશે? ખૂણો માપખૂણો A બરાબર માપખૂણો A બરાબર માપખૂણો B, અથવા શું લખાશે? ખૂણો A એકરૂપ છે ખૂણો B. આવી રીતે બંને રીતે લખાય આ વસ્તુ.
પછી છે એકરૂપ આકારોના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી લખો. હવે આપણે એકરૂપ આકારના બે ઉદાહરણો લખવાના છે. એકરૂપ આકારો એટલે કે એવા આકારો કે જે બે આકારો સરખા હોય. ધારો કે કોઈ પણ બે કંપનીની વોચ હોય તો એ ઘડિયાળ કેવી હશે? એક જ કંપનીની બે ઘડિયાળો હશે તો એ કેવી હશે? ધારો કે ટાઇટનની બે ઘડિયાળો હશે, બંને સરખી જ કંપનીની હશે તો એ બંને કેવી હશે? સરખી જ હશે, તો એ એકરૂપ કહેવાશે. ધારો કે 2000ની નોટ લખી શકીએ આપણે, 2000ની બે નોટ. પછી 5 રૂપિયાના બે સિક્કા, 5 રૂપિયાના બે સિક્કા. પછી 10ની બે નોટો લખાય. પછી ઘરની અંદર જો આપણે સરખા બે વાસણો હોય એ લખાય. પછી પ્રશ્ન ત્રીજો છે, જો સંગતતા એબીસી સંગત એફઈડી માટે ત્રિકોણ એબીસી એકરૂપ એફઈડી છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગો જણાવવાના છે. હવે અહીંયા શું કીધું છે? હું બે ત્રિકોણો દોરું છું. ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ છે એફ ઈ ડી. હવે આ કેવા છે? આને સંગત કહેવામાં આવે. આ સંગતની નિશાની છે, એબીસી સંગત એફ ઈ ડી. તો આ બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગો લખવાના છે મારે. તો પહેલાં આપણે બાજુઓ લઈએ તો એ બી બરાબર એફ ઈ, કે એ બી એકરૂપ એફ ઈ. બાજુઓ એવી રીતે એકરૂપ કહેવાય ને. હું અહીંયા લખું છું એ બી રેખાખંડ એકરૂપ એફ ઈ રેખાખંડ. પછી બીજું બીસી રેખાખંડ એકરૂપ એફડી ઈડી રેખાખંડ. એસી રેખાખંડ એકરૂપ છે એફડી રેખાખંડ. અહીંયા ઈડી નીચે એફડી આવશે. આ આપણે બાજુઓ એકરૂપ બતાવી. હવે આપણે ખૂણાઓ એકરૂપ બતાવીએ તો શું આવશે? ખૂણો એ એકરૂપ ખૂણો એફ, એની સામેનો જ ખૂણો. ખૂણો બી એકરૂપ ખૂણો ઈ. ખૂણો સી એકરૂપ ખૂણો ડી. આપણા ખૂણાઓ કેવા થઈ ગયા? એકરૂપ થયા. માટે શું લખાય? ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ એફ ઈ ડી. ચોથો પ્રશ્ન છે આપણો કે ત્રિકોણ ડી ઈ એફ એકરૂપ ત્રિકોણ બી સી એ હોય તો ત્રિકોણ ડી ઈ એફ ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ બી સી એના ભાગો જણાવો. પહેલાં આપણે બંને ત્રિકોણો અહીંયા દોરી દઈએ. ડી ઈ એફ. બીજો ત્રિકોણ કયો છે? બી સી અને એ. હવે આ બંને ત્રિકોણને એકરૂપ ભાગો આપણે લખવાની છે. ધારો કે અહીંયા ખૂણો ઈ છે પહેલું, તો આ ખૂણા ઈને અનુરૂપ એકરૂપ ખૂણો કયો છે? અનુરૂપ અંગ સી. તો ખૂણો એ એકરૂપ ખૂણો સી. પછી બીજું છે ઈ એફ રેખાખંડ. તો ઈ એફ રેખાખંડ એકરૂપ સી એ રેખાખંડ. ત્રીજું છે ખૂણો એફ એકરૂપ ખૂણો સી એ. ખૂણો એફ એકરૂપ ખૂણો એ. ચોથું ડી એફ રેખાખંડ. ડી એફ રેખાખંડને અનુરૂપ શું છે? બી એ રેખાખંડ. ડી એફ બી એ.